હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના મિક્સ એમસીક્યુઝ પ્રશ્નો છે એ જોશું અને એનો પાર્ટ 27 એની અંદર બધા ટોપિકમાંથી આપણે પ્રશ્નો લીધેલા છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલો પ્રશ્ન, માતા રસોઈ પીરસે છે, પ્રેરક વાક્ય શોધો. માતા રસોઈ પીરસે છે એનું આપણે પ્રેરક વાક્ય બનાવવાનું શોધવાનું છે. ઓપ્શન એ, માતા રસોઈ પીરસવાના છે. ઓપ્શન બી, માતા રસોઈ પીરસે છે. ઓપ્શન સી, માતા રસોઈ પીરસતા હતા. અને ઓપ્શન ડી, માતા ભાઈ પાસે રસોઈ પીરસાવે છે. તો અહીંયા સાચો આન્સર કયો આવશે? તો ઓપ્શન ડી એ સાચો આન્સર છે. પ્રશ્ન નંબર 2, નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે? ભાવે વાક્ય શોધવાનું છે ને ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી. ઓપ્શન એ, મોજથી ખડખડાટ હસી પડાયું. ઓપ્શન બી, બૂટ કંઈ ખાસ ઘસાયા નહોતા. ઓપ્શન સી, સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે. અને ઓપ્શન ડી, દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે? તો છે ભાવે પ્રયોગનું વાક્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આપણો આન્સર આવશે ભાવે વાક્ય થશે ઓપ્શન એ, મોજથી ખડખડાટ હસી પડાયું. પ્રશ્ન નંબર 3, અલંકાર ઓળખાવો. વૃક્ષો પહેલગીરીની જેમ ઊભા હતા. ઓપ્શન એ, ઉપમા અલંકાર. ઓપ્શન બી, ઉત્પ્રેક્ષા. ઓપ્શન સી, શ્લેષ. અને ઓપ્શન ડી, અનન્વય. કયો અલંકાર થશે? જેમ, જેવો, જેવી, જેવું, સી, શા એ કયા અલંકારની અંદર આવે છે? આપણે ખાસ યાદ રાખેલા છે આગળના વિડીયોની અંદર. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, ઉપમા અલંકાર બને. પ્રશ્ન નંબર 4, પસા માસ્તરનું ઘર જાણે નિશાળ બની જતું. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ, અનન્વય. ઓપ્શન બી, વર્ણાનુપ્રાસ. ઓપ્શન સી, ઉત્પ્રેક્ષા. અને ઓપ્શન ડી, યમક. તો અનન્વયની અંદર ઉપમેય એ જ ઉપમાન છે એ તો અનન્વય અલંકાર બને. વર્ણાનુપ્રાસની અંદર એકને એક વર્ણ વારંવાર આવે છે, તો અહીંયા જાણે રખે સખે આપણે 3 શબ્દ યાદ રાખેલા છે, તો એ અલંકાર બને ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 5, પૃથ્વી છંદનું બંધારણ જણાવો. બંધારણ આપણે ખાસ યાદ રાખવા પડશે, તો અહીંયા પૃથ્વી છંદનું બંધારણ કયું છે? ઓપ્શન એ, યમન શભ લગા. ઓપ્શન બી, જસ જસ ય લગા. ઓપ્શન સી, મભન તત ગાગા. અને ઓપ્શન ડી, નસ મરસ લગા. તો પૃથ્વી છંદનું બંધારણ કયું છે? યમન શભ લગા ક્યાં એ છંદનું એ છે? આપણે અહીંયા આપણે પૃથ્વી છંદનો ગોતવાનો છે, તો આન્સર આવશે ઓપ્શન બી, જસ જસ ય લગા. પ્રશ્ન નંબર 6, છંદ ઓળખાવો. સુણી એની વાતો પુલકિત થશે લોક અદના. છંદની અંદર સૌથી પહેલાં અક્ષર ગણવાનો, જો અક્ષર ન થતો હોય તો એની માત્રાઓ ગણવાની. તો આપણે પહેલાં જોઈએ, ઓપ્શન એ છે હરિગીત. ઓપ્શન બી, માલિની. ઓપ્શન સી, વસંત તિલકા. અને ઓપ્શન ડી, શિખિરણી. તો 3 અક્ષરમાં છંદ છે ને એક માત્રામાં છે, તો આપણે પહેલાં અક્ષરો ગણીએ તો 17 અક્ષરો થાય છે. ને વસંત તિલકા નીકળ્યું કેમ કે એમ ત્યાં 14 અક્ષર છે, એટલે એ પણ ના આવે. માલિની પણ ના આવે 15 અક્ષરમાં. 2 વધ્યા છે, ઓપ્શન એ અને ડી. તો આન્સર આવશે અહીંયા આપણો શિખિરણી છંદ. પ્રશ્ન નંબર 7, મર ભન ય બંધારણ કયા છંદનું છે? ઓપ્શન એ, શાર્દુલ વિક્રીડિતનું. ઓપ્શન બી, સ્ત્રગધરા. ઓપ્શન સી, મંદાક્રાંતા. અને ઓપ્શન ડી, સવૈયા. મર ભન ય કયા છંદનું બંધારણ છે? તો આન્સર આવશે સ્ત્રગધરાનું છે અને એના છે 21 અક્ષર. પ્રશ્ન નંબર 8, સમાસ ઓળખાવો. પરમ મિત્ર, શ્રેષ્ઠ મિત્ર. ઓપ્શન એ, દ્વિગુ. ઓપ્શન બી, કર્મધારય. ઓપ્શન સી, બહુવ્રીહી. અને ઓપ્શન ડી, મધ્યમ પદ લોપી. દ્વિગુ તો નથી કેમ કે સંખ્યાવાચક પદ નથી. એક બહુવ્રીહી નથી કેમ કે એ શબ્દ સમૂહ જેવું હોય છે, તો આપણે એનો વિગ્રહ કરીએ તો એ પણ નથી. મધ્યમ પદ લોપી નથી, તો અહીંયા આપણો આન્સર આવશે બને કર્મધારય. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કોનો બહુવ્રીહી સમાસમાં સમાવેશ થતો નથી? કયો સમાસ છે બહુવ્રીહી નથી? ઓપ્શન એ, મીનાક્ષી. ઓપ્શન બી, ચક્રપાણી.
ઓપ્શન સી પાણી પંથો અને ઓપ્શન ડી ત્રિકોણ. જો આપણે સમાસની અંદર એનો વિગ્રહ કરતા આવડી જાય તો સમાસનો ગમે તે પૂછે આપણે ફટાફટ આન્સર આપી શકીએ છીએ. તો અહીંયા જો બહુવ્રીહીમાં સમાવેશ થતો નથી એવો એ છે ત્રિકોણ, એ છે દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 10. કોષા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે. રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે? ઓપ્શન એ દ્વિતીય, ઓપ્શન બી તૃતીય, ઓપ્શન સી ચતુર્થી અને ઓપ્શન ડી પ્રથમા. ચિત્રો છે હવે એની નીચેનો લાઈન આપેલી છે તો કઈ વિભક્તિ બનશે? પ્રથમા તો આવશે ને, કેમ કે કોષાની નીચે હોય તો પ્રથમ આવે, ચતુર્થી નહીં આવે તો આન્સર આવશે દ્વિતીય વિભક્તિ. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી પંચમી વિભક્તિ કઈ છે? પંચમી વિભક્તિનું નામ શું છે? ઓપ્શન એ કર્મ વિભક્તિ કહેવાય એને, ઓપ્શન બી તાદથ્ય, ઓપ્શન સી કરણ કે ઓપ્શન ડી અપાદાન. પંચમી વિભક્તિને આપણે નામ ઓળખવાનું છે. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણો સાચો આન્સર કયો આવશે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી અપાદાન કહેવાય પંચમી વિભક્તિને. પ્રશ્ન નંબર 12. નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધો. નિપાત શોધવાનો છે. હવે એક જ ઉપાય છે, એમાં કયો નિપાત છે? ઓપ્શન એ એક, ઓપ્શન બી ઉપાય, ઓપ્શન સી કે ઓપ્શન ડી છે. નિપાત શોધવાનો છે આપણે. તો નિપાતના આપણે પ્રકારોને એના ખાસ પ્રત્યયો યાદ રાખીશું તો અહીંયા આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે? નિપાતવાળું વાક્ય શોધવાનું છે આપણે. ઓપ્શન એ વાંચ્યું તેથી આવડ્યું, ઓપ્શન બી વાંચશો તો પાસ થશો, ઓપ્શન સી કેળવણી તો દુર્ગણને દૂર કરનારી છે, ઓપ્શન ડી વાંચ્યું પણ આવડ્યું નહીં. પહેલા વાક્યમાં તો છે ને એટલે નીકળી ગયું. બીજું વાક્યમાં છે તો પણ એમાં છે એ સંયોજક તરીકે વપરાયું છે. એક વાક્ય વાંચશો અને બીજું છે પાસ થશો એટલે એ પણ નીકળી ગયું. અને ડી છે વાંચ્યું પણ આવડ્યું નહીં, એમાં પણ છે પણ એમાં 2 વાક્ય જોડાયેલા છે તો આપણો આન્સર આવે સી. પ્રશ્ન નંબર 14. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કૃદંત ઓળખવાનો છે. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. બોલવાના કયા પ્રકારનું કૃદંત છે? ઓપ્શન એ વર્તમાન, ઓપ્શન બી સંબંધક કૃદંત, ઓપ્શન સી ભવિષ્ય કૃદંત કે ઓપ્શન ડી સામાન્ય કૃદંત. તો વર્તમાનની અંદર ત પ્રત્યય લાગે છે, સંબંધકની અંદર ઈ અને એને પ્રત્યય, ભવિષ્યની અંદર નાર પ્રત્યય, તો આપણો આન્સર આવે સામાન્ય કૃદંત છે. પ્રશ્ન નંબર 15. વાક્યમાં ધાતુને ત પ્રત્યય લાગે તો કયો કૃદંત બને? ત પ્રત્યય લાગે તો કયો કૃદંત બને છે? ઓપ્શન એ વર્તમાન, ઓપ્શન બી સંબંધક, ઓપ્શન સી ભૂત કે ઓપ્શન ડી ભવિષ્ય. તો ભવિષ્યની અંદર નાર પ્રત્યય લાગે છે, ભૂતકાળની અંદર એલ પ્રત્યય અને ય પ્રત્યય, તો આન્સર આવે આપણો વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 16. જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે. ક્રિયા વિશેષણ શોધો. પહેલાં તો ક્રિયા વિશેષણ એટલે શું આપણે ખબર હોવી જોઈએ. ક્રિયાના અર્થમાં વધારો કરે અને ક્રિયા વિશેષણ કહેવાય છે. તો આપણે અહીંયા ક્રિયા વિશેષણ શોધીએ. ઓપ્શન એ કુદરત, ઓપ્શન બી જાણે, ઓપ્શન સી લાગે કે ઓપ્શન ડી કરી. તો અહીંયા કરી છે તો નીકળી ગયું આપણે, કેમ કે એ આવે નહીં ક્રિયા વિશેષણ. લાગે છે એ પણ નથી તો અહીંયા આન્સર આવે બી જાણે. પ્રશ્ન નંબર 17. નામ પરથી વિશેષણને સાચી જોડ કહે છે. કઈ જોડ સાચી છે નામ પરથી? ઓપ્શન એ પ્રેમ પ્રેમી, ઓપ્શન બી દ્વૈત અદ્વૈત, ઓપ્શન સી રવ નીરવ અને ઓપ્શન ડી ધર્મ તો ધાર્મિકતા. તો કઈ જોડ સાચી છે એ આપણે અહીંયા ગોતવાની છે. તો કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી ધર્મ તો ધાર્મિક, તે સાચું છે. પ્રશ્ન નંબર 18. નામના બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ વિશેષ, ઓપ્શન બી વિશેષણ, ઓપ્શન સી સર્વનામ કે ઓપ્શન ડી ક્રિયા વિશેષણ. જે નામને બદલે વપરાય તેને શું કહેવામાં આવે છે? વિશેષ, વિશેષણ, સર્વનામ કે ક્રિયા વિશેષણ. તો નામને બદલે પ્રયોજાય તેને કહેવામાં આવે છે સર્વનામ. પ્રશ્ન નંબર 19. પુલ્લિંગ શબ્દને ઓળખવા માટે કયો પ્રત્યય પ્રયોજાય છે?
ઓપ્શન એ ઈ, ઓપ્શન બી ઓ, ઓપ્શન સી આ કે ઓપ્શન ડી ઉ. આપણે પુલ્લિંગ શબ્દ હોય ને એને ઓળખ હોય તો એના માટે કયો પ્રત્યય પ્રયોજાય? તો જે સ્ત્રીલિંગ છે એના માટે કેવી પ્રયોજાય છે વી, ઈ કેવી એટલે ઈ, પછી કેવું તો એ નપુંસકલિંગ માટે, અને પુરુષ લિંગ માટે વપરાય છે કેવો, તો અહીંયા આન્સર આવે ઓ, તો બી પ્રત્યય. પ્રશ્ન નંબર 20, અવિકારી સંજ્ઞા જણાવો. અવિકારી સંજ્ઞા કહે છે જે શબ્દની અંદર ફેરફાર ન થઈ શકે અને અવિકારી સંજ્ઞા કહેવાય છે, અને ફેરફાર થાય અને વિકારી સંજ્ઞા કહેવાય છે. તો અવિકારી સંજ્ઞા કહે છે ઓપ્શન એ મોટું, ઓપ્શન બી મારું, ઓપ્શન સી મનસ્વી અને ઓપ્શન ડી નખરાળું. મોટું, મોટો, મોટી, તો એમાં ફેરફાર થાય છે તો અવિકારી નથી, એ વિકારી છે. મારું, મારી, મારો એ પણ વિકારી સંજ્ઞા છે. નખરાળું, નખરાળી, નખરાળું એ પણ વિકારી છે. તો અહીંયા આપણો આન્સર આવશે મનસ્વી એ અવિકારી સંજ્ઞા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 MCQ પ્રશ્ન છે એ મિક્સ ગ્રામરના છે એ જોયા, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે, અને આવનારી એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે છે એમાં પણ એ ખૂબ જ ઉપયોગી થશે, અને એક્ઝામની અંદર વારંવાર આ પ્રશ્નો પૂછાય છે. તો આપણે ખાસ યાદ રાખીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો, અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.